અઝોલાના પશુધન માટેના ફાયદા અને તેને ઉગાડવાની તથા ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર સમજાવ્યું છે. અઝોલા વિશેની મુખ્ય બાબતોનો સારાંશ. અઝોલાના ફાયદા પશુધન માટે. પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર. લગભગ 25થી 30% પ્રોટીન, લોહ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન A, B12 જેવા આવશ્યક પોષક તત્વો. સસ્તો અને પૌષ્ટિક આહાર ગાય, ભેંસ, બકરી, ડુક્કર, કૂકડા જેવા તમામ પશુઓ માટે ઉત્તમ. દૂધ ઉત્પાદનમાં વધારો. દૂધારૂ પશુઓમાં 10થી 15% સુધી દૂધનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ. ખાદ્ય ખર્ચમાં બચત. 1 કિલો અઝોલા આપવાથી આશરે 1 કિલો ખાણ દાણની બચત કરી શકાય છે. ઉપયોગ કરવાની રીત. દૈનિક માત્રા. દૂધારૂ પશુ આશરે 1.5 થી 2 કિલો પ્રતિદિવસ. બકરી, કૂકડા 100 થી 200 ગ્રામ પ્રતિદિવસ. સૂકાચારા, ભૂસો, ઘાસ સાથે ભેળવીને આપી શકાય. ઉપયોગ કરતા પહેલા 2 થી 3 વખત સ્વચ્છ પાણીથી ધોવું જરૂરી છે. અઝોલા બનાવવાની રીત. ખેતી. 1. ખાડો 10 ફૂટ લાંબો, 4 ફૂટ પહોળો અને 1 ફૂટ ઊંડો ખાડો બનાવવો. 2. તૈયારી. પોલિથીન શીટ પાથરી 10 થી 15 કિલો ઉપજાઉ માટી અને 1 કિલો છાણિયું ખાતર નાખી પાણી ભરવું. 3. ઉત્પાદન. 1 કિલો અઝોલા નાખવું. 5મી 7 દિવસમાં ખાડો ભરાઈ જશે. 4. લણણી. દરરોજ પહેલી 2 કિલો તાજું અઝોલા ઉતારી શકાય છે. અન્ય લાભ. જમીનની ઉપજક્ષમતા. ખાતર તરીકે ઉપયોગી. પર્યાવરણને અનુકૂળ. કોઈ ઝેર કે રસાયણની જરૂર નથી. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હંમેશા તાજું અથવા અડધું સુકાવેલું અઝોલા આપવું. ગંદા પાણીમાં ઉગાડેલું અઝોલા ક્યારેય ન આપવું. નવો ખોરાક શરૂ કરતી વખતે ધીમે ધીમે માત્રા વધારવી. સંગ્રહ કરેલું અઝોલા 3 દિવસથી વધુ ન રાખવું. આ માહિતી ભારતીય પશુપાલકો માટે ખૂબ જ મૂલ્યવાન છે, જેઓ ખર્ચ ઘટાડીને પશુઓના પોષણ સ્તરને સુધારવા માગે છે.